કેમ મારા પપ્પાને ત્યાં ડાચું ચઢાઈને ફરતા હતા એટલે મારા મા બાપ તમારી પ્રદક્ષિણા ફરે જમાઈરાજ કરીને એમ શું કહો છો હે? તમારા ભાઈબંધને સાસરીમાંથી ગાડી મળી પણ એના લક્ષણ હશે ને ગાડી જેવા. આપણા તો છે જ ઠાંચરી સાયકલ જેવા લક્ષણ. એટલે પણ મારા મા બાપ ગાડી ના હાલે ને. તમારા જેવા ઘરમાં અમારા મા બાપે છોડી આલી એ જ મોટી વાત છે. શું કહો છો? મારો ભાઈ સુંદર છે એમ? હશે મારો ભાઈ સુંદર, નો ડાઉટ, પણ એના કમનસીબ છે ને જેઠાલાલ જેવો બનેવી નહીં મળ્યો હારો, બરાબર ને? કેમ કે જેઠાલાલ તો દયા જે કહે ને એ સુંદરને હાલતો હતો અને દયા જે માગે ને એ પડ્યા બોલ ઝીલતો હતો. એટલે આપણે કોકને સુંદર કહેતા પહેલાં છે ને આપણે જેઠાલાલના લેવલ સુધી પહોંચવું પડે, મારા દેવના દીધેલ, બરાબર છે? એટલે હોશિયારી મારવાની નહીં, બરાબર? અને મારો ભાઈ જમવા આવે અને મોઢું બગાડ્યું તો કાલે તમારી બહેન બી જમવા આવવાની જ છે. બરાબર છે? એક હાથે તાળી ના પડે, બરાબર? એટલે આપણે મોઢા બગાડીએ બૈરીના પિયરિયાની સામે તો પછી હું તો એકતા કપૂરની સિરિયલમાં આવે ને એનાથી બી ખરાબ વિલન છું, બરાબર છે? એટલે સીધા મોઢે રહેવાનું છે. શું કીધું? ખમણ લાયા તમે? તમને કીધું તું મેં કે વાટી દાળના ખમણ લેતા આવજો. જવું પડશે હમણાં કીક મારવાનો ઉપડો, બરાબર છે? અને મારા ભાઈને કંદોઈનો મોહનથાળ તો ઠીક છે નથી ખાતો, એ તો તમારા બનેવી લાલ માટે રાખો, પણ મારા ભાઈ માટે છે ને બહારથી બાસુદી લેતા આવજો. અને કઈ? અંજીરની બાસુદી. કેમ કે મારા ભાઈનું સ્ટાન્ડર્ડ બી એવું જ છે, બરાબર છે? કેમ કે અમારા ભાઈ ખાલી હાથે નહીં આવતો, બરાબર? ખેર હવે જ્યાં સુધી તમારા સ્વભાવની ઓહો ખરાબ લાગી ગયું, બહુ ખરાબ લાગી ગયું. એટલા જ કહું છું સાપની પૂંછડી ઉપર પગ નહીં મેલવાનો. આવું બધું ના સાંભળવું હોય તો મારી જોડે સીધા રહેવાનું, બરાબર છે? હા, મારો ભાઈ સુંદર છે પણ તમારા બનેવીને તો ખબર છે કે એનો હાળો તો હાવ જાય એવો છે, બરાબર ને? ચલો હવે ફટાફટ ઊભા થઈ જાઓ. તમે અંજીરની બાસુદી લઈ આવો, ખમણ લઈ આવો અને કોઈ પણ જાતનો કકળાટ કર્યા વગર મારો ભાઈ આવે ને તેને પ્રેમથી આવકાર આલવાનો છે. બાકી કાલ મારી નણંદ તો આવ જ છે, ખબર પડી?